ભાવનગરના મહુવા તાલુકામાં સેવા સદન ખાતે ફરી આધાર કાર્ડની કામગીરી ધીમી ગતિએ ચાલતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। તાલુકામાં પોસ્ટ ઓફિસ, બેંક, તાલુકા સેવા સદન દ્વારા આધાર કાર્ડ કામગીરી માટે ઓથોરિટી આપવામાં આવી છે, પરંતુ આધાર કાર્ડની કામગીરી ગોકળ ગતિએ ચાલતા લોકો કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે। તેમજ આધાર કાર્ડ વેરિફિકેશન કરાવવા માટે 20 થી 90 દિવસનો સમય મર્યાદા આપવામાં આવી રહી છે। હું છઠ્ઠી ધક્કો ખાધો છે મેં અહીંયા આધાર કાર્ડ અપડેટ કરવા માટે, પણ તે 20 થી 90 દિવસનું કહે છે। હજી આધાર કાર્ડનું કાંઈ થયું નથી, મારે હજી ફોર્મ ભરાણું નથી, તો આમાં જિમ્મેદાર કોણ? સરકારને વિનંતી છે કે અપડેટનો ટાઈમ ઘટાડો, જેથી વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ તેનું સ્કૂલનું ફોર્મ ભરી શકે। હું અહીંયા આધાર કાર્ડ માટે ઘડિયા ધક્કા ખાઉં છું, રોજ નવા ગમે જાય ત્યારે એમ કહે છે કે 5 દી પછી આવો, 10 દી પછી આવો। હવે અમારે કરવાનું શું? કેટલા દિવસ એની માટે આવો તમે? આધાર કાર્ડ માટે આવીએ છીએ। શું કરાવવાનું છે આધાર કાર્ડમાં? તમે આધાર કાર્ડમાં સુધારો કરવા।